હવે બોલો બાપુજી, ભાઈનું પાણી ઢોળ તો વહી ગયો. હવે તમે કહો ને એમ. પણ આમ ઢીલો ઢીલો શું બોલે છે? પાણી ઢોળ વહી ગયો ખબર છે 12મું, તો હવે આ મુંડન ને શું વાર છે વહુ ને? તમને એ જ પૂછવા આવ્યો છું બાપુજી કે રીતિ રિવાજ પ્રમાણે આપણા આખા ગામમાં એ જ રિવાજ છે, તો હવે આપણે તે રિવાજ નિભાવવો તો પડશે જ ને. હા, એ વહુને બોલાવીને વાત કરી જ દઈ. ગોર મહારાજને બોલાવી લીધા છે અને મુંડન કરવા વાળાને બોલાવી લીધા છે. હા, તો એ તો કરવું જ પડે ને, નકર આ તો ગામમાં રહેવું ભારે પડી જાય. કારણ કે બીજાની બેનું દીકરીઓ વિધવા થાય તો આપણે તો અહીંયા મોર ઊભા હોય ને, આપણી ઘરે જ હોય ને આપણે રિવાજમાં ન હાલી તો સાંભળવું પડે ને. એટલે હાલીએ ન હાલી એ સવાલ જ નથી ને. આજ 12મું થઈ ગયું છે, બોલાવી લઈએ એટલે કામ પૂરું થાય. ગોપી હો, પણ એના ભાઈને સમાચાર દીધા? હવે એનો ભાઈ આવે કે ન આવે આપણે શું લેવા દેવા? આપણે મુંડન હારી કામ છે. હા, જો આ મારા દીકરાનું 12મું વહી ગયું છે. હવે મુંડન કરાવવાનો સમય આવી ગયો છે એટલે આપણે જવાનું છે તળાવે. મુંડન? હા ગોપી, આપણા ગામમાં રિવાજ છે કે જેનો ધણી પાસો થાય ને એના પાણી ઢોળ પછી ઈના એ દિવસે મુંડન કરી અને રહેવાનું, પછી કાળા લુગડા પહેરી. બાપુજી, આવું થોડું હોય. મારો હું વાંક? અરે આપણા ઘર પૂરતો નિયમ નથી, આખા ગામમાં રિવાજ છે. હા, ના બાપુજી, મારે એવું કઈ નથી કરાવું. તમારા દીકરા કે એનું દુઃખ મને છે. હું આખી જિંદગી વિધવા બનીને રહી લઈશ, મને વાંધો નથી, પણ હું મુંડન નથી કરાવવા માંગતી. અરે પણ એ વયો ગયો એની રિવાજ થોડા ભૂલી જવાના હોય. દુઃખ તો અમને છે પણ રિવાજે હાલવું જોઈએ ને. જો એ મારો નાનો ભાઈ હતો, દુઃખ અમને છે, પણ રીતિ રિવાજ પ્રમાણે નહીં હાલીએ ને તો આ ગામમાં કોઈ રવા ન દે. અને તમારા ભાઈને તે બોલાવી લ્યો. હા, વાળ છે ને તમારા ઉતરેલા એના હાથમાં દેવા પડે ને એના હાથે પધરાવવા પડે તળાવમાં. મોટા ભાઈ, હવે તો કેવા રિવાજ? મારા ધણી જતા રહ્યામાં મારો હું વાંક? અને જ્યારે મારા હાહુ માંગ્યા ત્યારે તમે તો ન કરાવ્યું મુંડન બાપુજી. અરે આ સ્ત્રીઓની વાત છે, પુરુષની વાત નથી. અમે તે હુવાળા ઉતારીએ જ છે ને 4-5 દી જે થાય તે. ઈ તો મોટા ભાઈ, તમે એના દીકરા છો ને તમે ઉતાર્યા, પણ બાપુજી હાટું તો આવું કઈ રિવાજ નહોતો. અમારા હાટું હું કામ આવો રિવાજ? અરે આપણા ઘર પૂરતું નવીન નથી. તમને નાક વાળીએ છીએ કે આ ગામનો નિયમ છે એટલે રિવાજમાં હાલવું પડે. એટલે મહેરબાની કરીને હાના કાની કર્યા વગર તું છે ને વહુને કહેજે બાવડું થોપીને લાવે તળાવે. ના તો બાપુજી, એવું ન કરો ને. મારે આવું કઈ નથી કરાવું મુંડન. હું કેવી દેખાય? મારે નથી મુંડન. અરે અમારે ગામમાં નાક નથી કપાવવું આ રિવાજનો ભંગ કરીને. આમે તે તમારે કઈ હણગાર તો સજવાના હોય નહીં. હવે કેવા દેખાવું ને એ બધું વિચારવાનો હવે વખત નથી. ઈ થોડે શણગાર સજવાના હતા ને ઈ મારો ભાઈ વયો ગયો ઉપર. અને હવે હારા દેખાઈને તમારે જાવું છે ક્યાં? બાપુજી, મહેરબાની કરીને આવું ન કરો ને. હું શણગાર નહીં સજુ. બસ તમે કેહો એવા જ લુગડા પહેરીને તમે કેહો ને એમ જ રહી. તમે કેહો તો ઉમરો ને ઓળંગું, પણ આવી રીતે મારો મુંડન કરાવવાની વાત ન કરો. જો જે રિવાજ છે ને એમાં કોઈ ફેરફાર નહીં થાય. આપણો કાઢેલો રિવાજ નથી. આ વડવાઓ વખતથી હાલ્યો આવે કે વિધવા હોય ને એને કાળા લુગડા, ધોળી હાડી અને માથે મુંડન, એવી રીતે જ રહેવું પડે. મોટા ભાઈ, તમે તો મારા ભાઈ સમાન કહેવો. મેં તમને મારા હગા ભાઈ જેમ જ માન્યા છે. તમે આવું કરશો તો હું ક્યાં જઈશ? અરે પણ હું તમે કેમ નથી સમજતા? પણ ના મોટા ભાઈ, તમે બાપુજીને સમજાવો ને. આવા રિવાજ ન હોય. અરે અમે પણ તારા દુશ્મન જેવા નથી. દુશ્મન જેવા તારા બાપ જેવો જ છું. આ તારા ભાઈ જેવો જ છે. પણ રિવાજ જે છે ને તો રિવાજે હાલવું પડે. બાપુજી, એક તો બાઈને પોતાનો ધણી ખોયાનું દુઃખ હોય, માથે જતા તમે આવા રિવાજ કાઢીને બીજા વધારાના દુઃખ આપો. હજી તો તમારા દીકરા ગયા એના દુઃખમાંથી હું બહાર નથી નીકળી. એટલે આનું કેટલી વાર નાક વાળવું? રિવાજ અમે અહીંથી નથી ઊભો કર્યો, ગામનો રિવાજ છે. હા, ના, વાતની એક વાત, હું મુંડન નહીં કરાવડાવું. તો પછી જોઈજો અમારે તમારી યારે જોર જબરજસ્તી ન કરવી પડે. તું છે ને વહુને સમજાય, સીધી રીતે સમજાવી છે. નકર છે ને હડિયા પાટી કરીને બજાર વચ્ચે લઈ જવા પડશે. હા, હું કહું છું જલપાને, નથી કેમ આવતી યારે? હા, કારણ કે આ તો કરવું જ પડશે. નકર બાપુજી આ ગામમાં કોઈ આપણને ઊભાય નહીં રવા દે. ખબર? હારું.
હું જોશો ને જે છે એ જોઉં છું. ત્યાં ભાઈ વયો ગયો છે આપણો. હવે તને ખબર છે ને આપણા ગામમાં કેવા રિવાજ છે ઈ? ખબર જ છે ને. તો હવે આનું શું કરીશું? આ ગોપી વહુ નથી માનતા. નથી માનતા? બાપુજીએ કેટલું કીધું એને સમજાવ્યું ને તારી રીતે. હું તો મોટો છું, મારે તો કઈ કહેવાય નહીં વધારે. એટલે બાપુજીએ સમજાવી જોયું. સમજાવવાની ક્યાં કર ખીજાણા હોતે ને એને. એ કે હું નહીં કરું, એ કે શણગાર નહીં સજવું, તમે કયો એવા લુગડા પહેરી ઘરની બહાર નહીં નીકળો, બાકી ઈ કે મુંડન તો નહીં જ કરાવવું. ઈ કે અરે કરાવવું પડશે મુંડન, કહેવાય ને. લે હા, આ ગામમાં રિવાજ છે, એ રિવાજ પ્રમાણે તને હાલવું જ પડે, બરોબર? એ જ કીધું મેં. જો મુંડન નહીં કરાવે ને તો આપણને ગામ બારા કરી મૂકશે. એ આ ગોપીઓને સમજાવે કોણ? બહુ કર્યું હવે. આમાં આપણા ઘરની આબરૂ રાહે. આબરૂ નહીં, ગામ બહાર વત કરી મૂકશે જો નહીં કરાવે ને મુંડન તો. કારણ કે બીજાની બાયુ વિધવા થાય છે, આપણે મોર હોય ટકા કરાવવામાં. એ વાતય હાચી. આજે આપણા ઘર ઉપર આવી તો આપણે કેમ પાછી પાની કરવી? નથી જ કરવાની ને. હે બાકી હો વાતની એક વાત, એને ટકો કરાવવાનો છે એટલે કરાવવાનો. કરાવવાનો જ છે, એમાં હાલે જ નહીં. કારણ કે આજકાલનું નથી, આદિ અનાદિ કાળથી હાલ્યો આવે છે આપણા ગામના રિવાજ છે કે વિધવા હોય ને એને મુંડન જ કરાવવાનું. એ તળાવે લઈ જવા પડશે એને ગમે એમ કરીને લઈ જાઓ. અને એના ભાઈને બોલાવવો પડશે. કારણ કે આપણે વાળ ઉતરાવી ને એના ભાઈના હાથમાં દેવાના ને ઈ પધરાવે તળાવમાં. હાચી વાત છે. અને જો હવે ના પાડશે ને તો આને આ ગોપી વહુને છે ને પધરાઈ દેવી નદીમાં જ. એમ કરે તો ક્યાં બળેતરા છે? એકે બળેતરા ઊભી ન રહે. પણ આપણે મેન જરૂર શું છે કે આપણા ઘરનું સભ્ય છે તે મુંડન કરાવીને આ ઘરમાં રહીએ કે એમ. હા, અને કાંઈ વાંધો નહીં. હવે હજી હું એકવાર એને સમજાવી દઉં. તારે વધારે જામતું તું, સમજાવી જોજે. આમાં હવે આમાં જામવાની નો જામવાની ક્યાં વાત છે? હે એવી કાંઈ વાત છે? હવે એક તો આ ભાઈ વહી ગયો છે એનું દુઃખ છે, ને હવે આ ગોપી ઓમ નથી માનતા એનું દુઃખ છે. આ ભાઈનું દુઃખ તો કોઈ દી ભૂલાય એમ જ નથી. કારણ કે ભાઈ આપણો ગયો છે, એને તો ખાલી ધણી જ હતો. આખી જિંદગી ભોગવવાનું આપણે, સાંભળવાનું આપણે. જો કાં મુંડન નહીં કરાવે ને તો થઈ ગામમાં નીકળજો, એટલે બધા પૂછશે કે કેમ થયું, મુંડન કરાવ્યું કે નહીં. પહેલાં જ આ બિપિન મળે છે, બરોબર? એ પૂછશે. આ જીતભાઈ તે આ પાનના ગલાવાળો, આ તારી ભાઈની વહુ કેમ એમને માથે વાળ લઈને ફરે એમ કે? કાંઈ નહીં, આનો રસ્તો છે ને હાલો કરી હું. તું એને સમજાવી એક વખત. હા. આવો આવો. તારા સીતારામ મજામાં ને? હું મજામાં હોય. હે હું મજામાં હોય આમાં? અરે પણ હું થયું છે, કેમ મજામાં નથી? તમને અમારા ગામનો રિવાજ ખબર છે? અને તમને આ શું કામ બોલાવ્યા છે? કયો હવે ઈ મને નથી ખબર એટલે તો તમને પૂછું છું. તો એ પહેલા પૂછો, પછી મજામાં ને એ બધું પૂછો, બરોબર? હા બોલો, કેમ આયા બોલાવ્યો મને? હા, ટકો કરવા ના પાડે છે તમારી બેન. ટકો કરવાની ના પાડે છે? તે તો પણ તમારે બધાને એને સમજાવવા જોઈએ ને. અમે ટરાઈ નહીં કરી હોય. હે તરાઈ તો તમે કરી છે, પણ બાપુજીને કહેવાય, મોટા ભાઈને કહેવાય, તમારે સમજાવાય. અરે બહુ આવ્યા. ભાઈ તું ક્યારે આવ્યો? હા, હું તો હજી હમણાં જ આવ્યો છું, પણ હું સાંભળું છું. હું આ ગામના રિવાજ પ્રમાણે આ મુંડન કરાવવું પડે, તો તને એટલી તો ભાન પડે ને કે મુંડન ગામના રિવાજ પ્રમાણે કરાવી લેવાય. આ ખોટી જીદ ન કરવાની હોય બેન. તું હોય લે તું તો સમજ મને. મને તો લાગ્યું કે હું તને બોલાવું ને અહીંયા તો તું હંધાઈને સમજાવીશ, પણ તું તો અહીંયા આવીને મને સમજાવે છો. અરે સમજાવવાની વાત નથી. ગામના જે ઘરઢાવે રીત રિવાજ રાખ્યા હોય ને એ રીત રિવાજ પ્રમાણે હાલવું પડે. એમ નહીં ગોપી વહુ, આ તમારા વાળનો મોહ તમને એટલો બધો છે, પણ જરી કઈ વાળ છે ને સારા નથી લાગતા તમને. ભાઈ મોહની વાત નથી. મોહ તો મને મારા ધણીથી નહીં હતો, પણ છૂટી ગયો ને. વાત છે કે આવા કુરિવાજની. આવા રિવાજ હું કામ બાયું હાટું? અરે કુરિવાજ નથી આ જે ગામનો ઢારો હાલ્યો આવતો હોય ને એ પ્રમાણે હાલવું પડે. અને જો તું મુંડન નહીં કરાવ ને તો આમાં મારા બાપની આબરૂ જાય. તારા બાપુ ઈ મારા બાપુ છે ભાઈ. હા તો આમાં આબરૂ જાય એવું છે હું કોઈ યાર કઈ ભાગી નથી ગઈ કે વિધવા હોવા છતાંય મેં લગ્ન નથી કર્યા છે. તો લગ્ન નથી કર્યા પછી ટકો કરીને ઘરે બેસી જાવ ને એમ.
તમને કેટલીક વાર સમજાવો. હવે તમારા ભાઈ આવ્યા છે સમજાવવા, તો બે હાથ જોડું, સમજો ને. આ ગામમાં છે ને કઈ આબરૂ નહીં રહે આપણી. મારા ટકા કરાવવાથી તમારી આબરૂ વધી જશે. આવા કઈ રિવાજ બાયું હાટું હોય, અંધાઈ રિવાજ ખાલી અમારે જ માનવાના. તમારા હાટું તો કોઈ રિવાજ નથી. અરે આખા ગામ હાટું રિવાજ હોય છે. તારા બેન તારા એક હાટું થઈને રિવાજ નથી. ગામમાં જેટલી બાયું વિધવા થઈ છે ને એના બધાયના મુંડન કરાવ્યા છે. તો તારે ગામના રીત રિવાજ પ્રમાણે હાલવું પડે કે નહીં? આ ગામમાં તમે આટો મારો ને તો ખબર પડે કે કેટલા વિધવા ટકા રખડે છે. એવું છે તો ગામમાં કોઈ મેં એવા તો ન જોયા કે જે જણ હોવા છતાંય તે માથે ટકા કરાવીને ફરે પોતાની બાયડી મરી ગયા બસ. અરે આ ઝણું માટે રિવાજ નથી. ઝણુનો જે રિવાજ હોય ને એ આ ગામનું પંચ બોલાવે ને એને એના રિવાજની ખબર હોય. આ બાપુજી છે, મોટા ભાઈ છે, આ નાના ભાઈ છે, તો એમને ખબર નથી? આ તું સામે બધા હારે જીભા જોડી કરશો. ભાઈ તું તો એક લોહી છો. તું તો મને સમજ. તને યાદ છે ને કે જ્યારે હું નાનકી હતી ને બાપુજી જ્યારે વાણંદને બોલાવતા મારા વાળ કપાવવા, ત્યારે તે હું કેવી રોતી. મને નથી છોડવા મારા વાળ, અને હું લેવાને પણ. અરે આ મુંડન કરાવવાનું છે, કાંઈ મારી તો નથ નાખવાના તને. મુંડન કરાવવામાં શું વાંધો છે? એમાં ક્યાં બીવાની જરૂર છે? એટલા જીવ તો મારો છો. હજી કેટલીક મારશો મને? અરે મારો ધણી જતો રહ્યો છે, એના દુઃખમાંથી હું ઉઘરી નથી. અને તમે હંધે મને નવા નવા રિવાજ સમજાવીને દુઃખ આપો છો, આવી પીડા આપો છો. જવો મારી વાત સાંભળો. તમે ચા સુધી મુંડન નહીં કરાવો ને ત્યાં લગી મારા ભાઈને છે ને આત્માને શાંતિ નહીં મળે. કોઈ વાતની એક વાત. એટલે તમે તમારા પતિની આત્માની શાંતિ માટે છે ને તમે ટકો કરાવો બસ. વાહ, એનાથી કઈ રીતે એવું સાબિત થશે કે તમારા ભાઈની આત્માને શાંતિ મળી ગઈ? આ ઘણાય દીધા છે ને આ ઘરમાં અંધારું છે, બરોબર? અમારા ભાઈ વહી ગયા પછી તમે જો મુંડન કરાવીને ઘરે આવો ને તો અંજવાળું થઈ જાય. કોઈ વાતની એક વાત. કોઈની આત્મા બાળીને તમારે તમારા ઘરમાં અજવાળા કરવા છે. હો વાતની એક વાત હું કહી દઉં કે હું આવા કુરિવાજમાં નથી માનતી અને હું મુંડન કરાવવાની નથી. અરે આ કોઈ રિવાજ નથી. ગામનો જે રિવાજ હોય ને એ પ્રમાણે હાલવું પડે. કોઈ દી કાંઈ નથી કીધું હો. સમજો, બુટી પાર્લરમાં ગમે એટલી વાર જવું હોય ને તોય મારા ભાઈ નથી ના પાડી, ગમે નથી ના પાડી, પણ હવે એને સમજવું જોઈએ. અરે આ બાયુના વાંધાજી છે અશોકભાઈ. આ બીજે જવું હોય ને તો એને કાંઈ નથી થતું, પણ ગામના રિવાજ પ્રમાણે હાલવું પડે ને તો જોર આવે છે. હે, હાલો અંદર. હાલો. હે ભગવાન, હવે સમજે તો સારું. ગોપી ભાભી, મને ખબર છે અત્યારે તમને બહુ દુઃખ થતું હશે ને. એક પીડામાંથી તો હું નીકળી નથી અને મને આ હંધાઈ બીજી પીડામાં નાખે છે. ખબર છે તને એવું કહે છે કે મારે મુંડન કરાવવું પડશે. આવો રિવાજ કેમ છે આ ગામમાં? ખબર નહીં, પણ આ તો હું સાંભળતી આવું કે જે બાઈનો ધણી વયો છે ને એ બાઈને શણગાર તો મૂકવાનો, પણ જે કુદરતે દીધેલો શણગાર હે ને એ ત્યજવાનો. એવું તો ન જોઈને. હંધી બાયો મરે છે ત્યારે જન્મમાં તો કાંઈ ફારફેર ન આવતા. નથી કરતા. એ તો એની જિંદગી એની રીતે જ જીવે છે. ધોળા લુગડા પહેરી લે, બાકી ગોપી, જે સમાજના નીતિ નિયમ છે ને એને અપનાવી લે. કેવી રીતે ભાભી? તમે તો હંધાઈથી મોટા છો ને, તમે કહી શકો ને બાપુને આવા રિવાજ થોડા હોય. હું મુંડન નહીં કરાવ. ગોપી, કરાવવું પડશે. આ વર્ષોથી આ બધા રીત રિવાજ આવેલા આવે છે. આમાં બાયુને કહેવાથી ને બાયુનું કાંઈ નથી હાલતું. આપણે બાયું કઈ બોલતી નથી ને, તેમાં જ નથી હાલતું. તમે બે મારી હાર કહેવા લાગો ને બાપુજીને કે એ મુંડન નહીં કરાવે તો માનશે. હા ભાભી, સાચું કહે ગોપી ભાભી. હા, કાલ સવારે ભગવાન ન કરે ને મારા ધણીને કંઈક થઈ જાય. ગૌરી, આવું ન ભૂલ ગૌરી. પણ ભાભી, હા તો ખોટું કહેવાય ને. સ્ત્રી વિધવા તો થાય, હારો હારે એની ઉપર આવડી મોટી જબરદસ્તી ન કરે. ભાભી, તમે તો અમારા બે પહેલા આવ્યા છો. તમે ધારો તો બાપુજીને સમજાવી શકો ને. મોટા ભાઈ નથી સમજતા, તમે તો માનો. નથી સમજાવી શકું એ. કા પણ તને ખબર છે આ ગામમાં
એક સંગીતા કરીને હતી, એનો બિસાડો ઘરવાળો વયો ગયો તો એને પણ આવી રીતે જીદ પકડી હતી કે મારું મુંડન કરાવો. જીદમાં ને જીદમાં એના હાહરિયા વારાવે એને જ મારી નાખી. ભાભી મારી નાખી. બાકી ગોપી ભાભી નીતિ નિયમ તો પાડવા જ પડે છે, જે રિવાજ છે. પણ આવા કેવા રિવાજ જેમાં એક તો ધણિયારી દુઃખી થઈ હોય, તે જતા એને વધારે પીડા દેવાની. ગોપી ભાભી આ સંસાર આવો જ છે. આ હંધાએ માની લીધું કે સ્ત્રી સહન શક્તિની મૂર્તિ છે. એને તમે ગમે એટલી પીડા આપશો ને એ મૂંગા મોઢે સહન કર્યા રાખશે. એવું નથી, પીડા નથી સહન થતી, પરાયણે કરાવવી પડે છે. અને પીડા આપણે દર મહિને માસિક ધર્મ એ આપણે સહન કરવાનો. અને જ્યારે ગર્ભવતી થઈ તો પ્રસૂતિ પીડા એ આપણે સહન કરવાની. અને જ્યારે આપણા ધણી વયા જાય આપણને મૂકીને, તે આવા નવા નવા રિવાજ તે બાયું હાટું જ કાઢવાના. આ તો સારું. આની પહેલા તો આ ગામમાં એવા કેટલાય કુરિવાજ હતા કે ધણી વાહે બાયડીને સતી થઈ જવાનું. એ તો સારું હતું ને કે એક જ વારમાં મરી જતા. આ તો રોજ રોજ મારે છે. ન કરતા તો સતી થવું હેલું ગૌરી, એક વખત જ મરવાનું રહે છે. રોજ મરી મરીને જીવી છે. ગોપી, ક્યાં સુધી તું આ બધા વિચાર કર્યા રાખીશ? તારા હાથની વાત છે કે બધા તું રિવાજ તોડી હાકીશ? નહીં ગોપી, પણ મારી પાસે એક રસ્તો છે. રસ્તો કયો? એ રસ્તાથી છે ને હું આવા રિવાજથી બચી જઈશ. કયો રસ્તો ગોપી ભાભી? ગોપી, હું હાલે છે તારા મગજમાં? ગૌરી, હું છે ને હું આ ઘર મૂકીને ભાગી જઈશ. હા, મારી બા છે ને એને એક ભાઈને પોતાના ભાઈ બનાવ્યા હતા, રાખડીભાઈ. અને હું એમના ઘરે વહી જઈશ. એમનું ઘર કોઈ નથી જોયું. એ ખાલી મારા લગ્નમાં આવ્યા હતા. બાકી બાપુજીને કે મોટા ભાઈને એમનું ઘર ક્યાં છે એ નથી ખબર. બહુ આગે આગે છે. હું ત્યાં વહી જઈશ. હા હારું બેન, તમે ત્યાં વહી જાઓ ને તો આ મુંડન નહીં કરાવવું પડે, પીડા નહીં ભોગવવી પડે, અને તમે નવે સતી તમારી નવી જિંદગી તો જીવી શકશો. નહીં બોલે છે ગૌરી તો. ગોપી, આવો વિચાર કેમ આવ્યો તને? રિવાજથી ને તું દૂર ભાગે છે. ભાભી હું તમને આપીશ. નહીં, હું હંધે હોતા હશે ને તો એ તમને ભગાડી દઈશ. આજ રાતે હા જ રાજ મુંડન તો કાલ થાય ને. કાલ તો મુંડનમાં હશે જ નહીં. ગૌરી, તું હું બોલે એનું તને ભાન પડે છે? હમણાં જો હું બાપુજીને ને બધાને કહું છું હમણાં. ચાલ ભાભી. અને તને હમણાં સાતાને ઓરડામાં પૂરીને જાઉં છું. બાપી, બહાર નથી નીકળવું. તમે તો બાય માણસ છો. તમે તો મને સમજો. અત્યારે જે મારી પીડા છે એ કાલ તમારી પીડા હોઈ શકે. જો હું એક ભાગી જઈશ ને તો આ રિવાજ તૂટી જશે. પછી કોઈ બાઈને આ રિવાજ નહીં માનવો પડે. ગોપી, મુંડન કરાવવાને બદલે તું એટલે ઘર મૂકીને જાશો, આ પરિવાર છોડીને જાશો? પણ એ પરિવાર જલ્પા ભાભી કાંઈક તો વિચાર કરો. તમે પરિવારને રોવો, આ છોકરીની આખી જિંદગી બગડશે. અરે હા હા, વિધવા થઈ છે. વિધવા બાઈ આ ઘર મૂકીને જાય તો ઘરની ઇજ્જત આબરૂની કાંઈ નથી પડી તમને બેયને? ભાભી ગોપી ભાભી, મને કાંઈ નથી ખબર પડતી. ઇજ્જત આબરૂ કોને કહેવાય ને કોને ન કહેવાય. મને ખાલી એટલું સમજાય છે કે તમે તમારામાં જો હિંમત હોય ને કે તમે એકલા ભાગી શકો એમ તો હું ભાગી જઈશ. તો ભાગી જાઓ. નહીં. હું ભેગી રહીશ. તું આ તને ઓરડામાં બંધ રાખીશ. હાલ તું. ભાભી, ભાભી, હવે તો હું કરી? હવે તો નહીં બચું. અંધાઈ મારું મુંડન કરાઈને જ રહેશે. નાનપણમાં કાલે વાણંદ મારી પાસે આવતો કાતર લઈને તો હું આખા ઘરમાં ભાગતી. અને આ અંધાઈ મને પકડીને મારા વાળ ઉતારી લેશે. હું કઈ નહીં કરી શકું. હે જગદંબે, આ કેવી પીડા લઈ છે તે બાયુના ભાવમાં. આના કરતા તો આ ગામમાં હું પાવણી ન આવી હોત તો સારું હતું. હે જગદંબે, હવે તું જ મને ઉગાર.
મને મારા ધણી ગયાનું દુઃખ છે, પણ એ દુઃખ બતાવવા હાટુ હું મારા વાળ ઉતારી દઉં? આ તે કેવો રિવાજ? ભાઈ હોતે મારો નથી રહ્યો. હવે કોની આશા રાખો? કોને કહું કે મારા મનની પીડા શું છે? ગોપી ભાભી, કોઈ મને સાથ સહકાર દેવા તો તૈયાર નથી. ભાભી, તમે તો હાવ રહેવા દો. તમે મોટા છો એટલે તમારાથી એક આશા હોય કે અમે નહીં બોલી શકવી, પણ તમે તો બોલી શકશો ને. આશા રાખી હગે છે. હું આ રિવાજને નથી માનતી. મને ઘણું એમ થાય છે કે તને સાથ આપું. તો આપતા કેમ નથી? હા, ઘરની મોટી હોઉં છું. ભાભી, જ્યાં સુધી આપણે આ હંધુય માનતા રહેવું ને ત્યાં સુધી આમ જ હાલશે. આ રિવાજ બંધ નહીં થાય. સાચી વાત છે. કોકને તો પહેલી વાર બોલવું પડશે ને. કોઈને કાંઈ મારી સામે બોલવાની જરૂર નથી. જેટલું કીધું ને એટલું કરો. પણ બાપુજી, એમાં ખોટું શું હે? કઈ બાઈને એવું હોય કે એના ધણીનો જવાનું તો દુઃખ હોય. અસ્કા, આને સમજાય તારી બાયડીને. હજી કાંક વધારે બોલે પછી હું કાંક કહું ને, હવે એટલામાં તો મને કાંઈ અસર નથી થઈ. અશોકભાઈ, હા, બાપુજી હવે વિધવા થઈ ગઈ છે બિસાડી. એના રંગબેરંગ તો એની જિંદગીમાંથી ને એલા ગામના રિવાજો તમે અમને શીખવાડશો? બાપુજી, ગામના રિવાજનું ન જોવાનું. આપણા ઘરની દીકરી હોવ રાજી હે કે નહીં એ જોવાનું હોય. હવે રેડી. ભાઈ, તારે એની બાજુ બોલવાનું શું જરૂર છે? હે, અને તકો તો તારે એક દિવસ થવાનું જ છે, જ્યારે હું આ ધરતી છોડીને જાય ને ત્યારે. આવું ન બોલો. તમને ખબર નથી કે આ પીડા કેવી છે? મોટા ભાઈ, તમને ખબર છે કે તમારા નાના ભાઈને મારામાં સૌથી વધારે મારા વાળ ગમતા, અને તમે વિચારો છો કે હું એ ઉતારી દઈશ તો એ રાજી થાય? હા, તમારે શાંતિ મળશે. જો મારી વાત સાંભળો. વાળ એને બહુ ગમતા ને મારા ભાઈને, તો એક કામ કરવી, આ ટકો કરીને વાળ અમને આપી જો, પછી એને છે ને દેહ વાળે મૂકી દી, અને એનો ધુવાડો ઉપર જાય ને એટલે એને શાંતિ મળી જાય. એ ભાઈ, વાળને પધરાવા પડે, હળગાવાના નો હોય. આના નહીં પધરાવી, બીજું હું એના મનમાં એમ છે કે બહુ ગમતા હતા એટલે વાળનો ધુવાડો ઉપર જાય ને તો આને શાંતિ થઈ જાય. આ બેન તને આ બધા સમજાવે છે, ખબર નથી પડતી? હે, આ એક પછી એક ને તને બધાને સમજાવવાનું. બાપુજી સમજાવે છે, મોટા ભાઈ સમજાવે છે, આ અશોકભાઈ સમજાવે છે. તું તો મારો રાખડીનો બાંધનાર છો. અરે, રાખડીનો બાંધનાર હોય તો ગામના રિવાજ પ્રમાણે હાલવું પડે કે નહીં? હું છે તું સાનું મને બે એ ભાઈ બે કરો હવે. ક્યારના એક ને એક વાત લઈને બેઠા છો. આ તમે આદમી છો એટલે ને તમે આદમી બૈરાઓની વેદના નથી સમજી શકતા. બાપુજી, આની ઉપર હું વીતતી હશે. સાગરભાઈ, અરે તમારે તો આ સમયે તમારી બેનને ટેકો દેવાનો હોય કે એનો ધણી તો વયો ગયો, એની આખી દુનિયા ઉજળી ગઈ. હવે એનું જી કોઈ છે ને એ તમે જઈશો, અને તમે એની ઉપર હાથ ઉપાડો હો. અરે, હાથ ઉપાડે જ ને. આ ગામમાં જે રિવાજ હાલતો હોય ને એનું પાલન કરવું અરે પડે. એવા રિવાજ હું કામના કે જેમાં ભાઈ માળા જીવી ન હગે. ગોપી, આજ લગીને મેં તને સાથ નથી આપ્યો, પણ હવે તને કહું છું કે આ ઘર છોડીને જતી રહે. હું કીધું તે? એને આ ઘર છોડીને તારે મોકલવી છે બહાર? એમ બહાર મોકલવી છે તારે? મોટા ભાઈ, ભાભી ઉપર હું કામને હાથ ઉગામું છું? એમનો બિચારાનો કાંઈ વાંક નથી. તે વાક છે જ ને. તમારી બાજુ બોલે છે, અમારી બાજુ બોલવાનું હોય. હા, સાચું કહું ને તો વાંક આપણા તઈ નહીં નો છે કે આપણે આ ગામમાં પૈણીને આવ્યું, આ ઘરમાં પૈણીને આવ્યું, એટલે જ આપણે આવા કુરિવાજનો ભોગ બનવું પડે ને. અરે એટલું તો સમજો કે આ રિવાજો જો ખોટા હોય તો આ એની બેનનો ભાઈ એના વિરુદ્ધ બોલે ખરો? ક્યાં જાય? એની તો મજબૂરી હે. આ દીકરી દીધી હે ને એટલે પછી દીકરી જીવે કે મરે, એને તો એના હાહરિયાના રીત રિવાજ પૂરા કરવા કે નહીં. ઓ વાતની એક વાત બધાય કાન ખોલીને સાંભળી લ્યો. આ ગામના રીતિ રિવાજને વિરુદ્ધ કોઈને જવાની જરૂર નથી. જે રિવાજ છે એ નિભાવવા જ પડશે. હા તો ઠીક છે, એક રિવાજનો વધારો હજી કરી દો. જ્યારે અમારા મોત થાય ને ત્યારે તમે આજીવન મુંડન રાખો તો મને વાંધો નથી. બેન, તારે છે ને આ નવા રીત રિવાજ કાઢવાની જરૂર નથી.
એ જે ગામના મુખી હશે ને એ એની રીતે કરી લે અને હજી જીભડી બંધ રાખી લે. તમે તો એવી વાત કરો છો જાણે આ રિવાજો મેં બાપ દીકરા ઊભા કર્યા હોય. હવે આદિ અનાદિ કાળથી હાલ્યા આવે છે. હાયલા આવે છે પણ એમાં રોક લગાવી શકો ને. તમારી જ હગી બેન હોય અને એને આવી રીતના મુંડન કરવાનું કે એને કરવું પડે બહુ કરવું પડે. તમે કેમ નથી સમજતા? બધી પીડા આ બૈરા હોને જ કેમ કોક દીક તો બેહીને શાંતિથી ને વિચાર કરો. ઈ ઉપરવાળાને પૂછો. ઈ બૈરાને કેમ પીડાય ન્યા પૂછવાની. ઉપરવાળાએ પીડા ન થાય પીડા આપી છે નીચે માણા રહેશે ને એને. પણ વડવાઓ કેટલા વર્ષથી આ આયલું આવે છે તમને ખબર હે? મારે નથી ખબર રાખવી. તમારા ભાઈને તમે કેટલા લાડકા હતા અને આજે તમે તમારા જ ભાઈની બાયડીને આવી રીતે પજવો છો અને તમને લાગે છે કે એમની આત્માને શાંતિ મળતી હશે. મને તો હતું મારો ભાઈ અહીંયા આવશે ને તો મારી આ પીડા જોઈને મને ઘરે લઈ જશે, પણ અહીંયા તો મારો ભાઈ મારા હાહરિયાની સામે મારા ઉપર હાથ ઉગામે છે અને આ રિવાજને આગળ વધારવાનું કહે છે. કે જ ને આજે ગામમાં રીત રિવાજ આયલો આવતો હોય ને એનું પાલન કરવું ને એ તારી ફરજ છે. આ કઈ હાહરિયામાં છો, આપણા માવતરના ઘીરે તું નત. સાગરભાઈ તમે આવ્યા છો ને તો તમને જો વાત કહી દઉં, કાન ખોલીને સાંભળી લેજો. આ આવ્યા છો તો તમારી બેનને સમજાવતા જઈજો કે આ રીતિ રિવાજ પ્રમાણે હાલવું જ પડશે. નકર અમારે ગામ છોડવું પડશે. અમારે ગામ મૂકવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે. આ તારા એક વાહે બાપુજીને, મોટા ભાઈને, અશોકભાઈને બધાને સાંભળવાનું અને ગામમાં નીચું મોઢું રાખીને હાલવાનું. એના કરતા મુંડન કરાવી લે. એના કરતા મરી જ જાવ તો. આનો મોહ બેન એને છૂટતો એમ. મોહને છૂટતો ને એટલે જ આપણે હેરાન થાવી છીએ. અને ગામમાં બધા વાતોય માંડ્યા છે કરવા કે પાણી ઢોળ વહ્યું તારા ભાઈનું, હજી કેટલી વાર છે મુંડનની. મહેમાન તમે તમારી બેનને સમજાવો, કારણ કે અહીંયા કથા નથી બેહારી, એકનું એક ભાષણ ચાલુ જ છે. હવે તમે જોવો છો ને તમારી સામે સમજાવી છે. અશોકભાઈ હતા ને મેં સમજાવી છે, કોઈ વાત જ માનવા તૈયાર નથી. નકર અમારે ટકો કરાવવો પડશે એવું લાગે છે. બેહો તમે. ગૌરી, ગૌરી, લાગે છે કે હવે મને આ ઘરમાં કોઈ સાથ નહીં આપે. ગૌરી, ગૌરી. હા ગોપી ભાભી. હંતાઈ હજી ઘરમાં જ છે, બાવણું કોઈ નથી ખોલતું. ગોપી ભાભી, તમે ભૂલી જાઓ કે હવે આ બાયણું ક્યારેય ખુલશે. તું તો આવું ન બોલ. જો બાવણું કોઈ દી નહીં ખુલે તો હું અહીંયા મૂંઝાઈને જ મરી જઈશ. એટલે તો સમજાવી કે ભાભી તમે મુંડન કરાવી લ્યો, તું થઈ જાય, વાળ વયા જાય ઈ જ ને, પણ આ તમારી જિંદગી તો બચી જાય. અરે ખબર છે મુંડન થઈ જાય આપણે કેવા લાગી, જળ જેવા લાગવી. મારે એવું નથી લાગવું. ગોપી ભાભી, અમે જિંદગીમાં ઝેર ઘોડાઈ ગયું હે. કેવા લાગશું કેવા નહીં લાગી એ હંધુય નથી વિચારવાનું. હાથ જોડું, હું કામ આ રિવાજની સામે પડવા જાઉં. ગૌરી, આજે હું હામી નહીં પડું ને તો કાલ સવારે આ ગામમાં હજી એ બીજી બાયુના મુંડન થાય જ છે ને. અને હંધી બાયુએ પોતાનું ભાઈ ગમજીને આ રસ્તે હાલે છે. પણ એટલે જ થાય છે. કોઈ બોયલું નથી ને તીમાં. જો કોઈ બોયલું હોત ને તો લગભગ નો થાત. ગોપી ભાભી, હા શું કહું, હું તમને આવી રીતે નથી જોઈ શકતી. તમને મારા હમ મુંડન માટે હા પાડી દો ને તો હું કામ એને હમ આપશો. તારા મરવાથી અહીંયા કોઈને ફેર નહીં પડે સિવાય મારા અને ભાભીના. એટલે તો કહું છું, આ ગામમાં આપણી બાઈ માળાની કોઈ કદર જ નથી. ગૌરી, હું મુંડન કરાવીને તારી સામે આવી તું મારા દાંત કાઢીને. નહીં કાઢું, જરાય નહીં દાંત કાઢું. ગોપી ભાભી, તમે અટાણે જેટલા મન વાલા હો ને એટલા જ તમે મુંડન પછી એ મન વાલા લાગશો. હા છે. મને એવું થાય છે કે આપણે આટલી નાની ઉંમરમાં લગ્ન જ હું કામ કરતા આવીશું. ખરેખર તો મારે ત્યારે બોલવાની જરૂર હતી. હજી તો મારે જીવવાની ઉંમર શરૂ થઈ.
એ પહેલા જ તે મારી ઉંમર પૂરી થઈ ગઈ. ભાભી જે થયું એને ભાઈ સમજી લ્યો, પણ હવે તમે હે ને આ કિસ્મતને સ્વીકારીને મુંડન કરી લ્યો. હું તમને હા શું કહું, કેમ કે નથી તમને તમારા પિયરમાંથી કોઈ હાથ આપતું કે નથી હાહરિયામાંથી. હારું બસ તું મનાવશો તો હું માની જાઉં છું, પણ મુંડન દાંત કર- ન કાઢતી. નહીં કાઢું, મુંડન કરાવી લેહો ને. નહીં શિલ્પા ભાભી, ગોપી, હા મુંડન કરાવવાથી ને હજી રિવાજ પતી નથી જાતો. આના પછીનો હજી એક રિવાજ હોય છે. શું કયો રિવાજ? ભાભી તમે તો કહેતા હતા ને કે 12મા પછી આ એક જ રિવાજ છે, એ એક રિવાજનું પાલન કરી લે. હવે કયો રિવાજ? ગોપી, ગૌરી, હા તમે બંને આ રિવાજથી હજી અજાણ છો. કઈ વાત? હા, હજી મુંડને તો નાનકડો રિવાજ છે. આનાથી ને ઘણો મોટો રિવાજ તો હજી એક છે. કયો ભાભી? ભાભી કયો રિવાજ? મને તો બીજો કોઈ રિવાજ નથી કીધો. મને મારા પિયર મોકલી દેશે એ જ ને? નહીં તો સાંભળ ગોપી, મુંડન કરાવ્યા પછી ગામમાં જેટલા વિધુર અને વાંઢા હોય છે ને એને ત્યાં વેસવામાં આવે છે. એટલે કે રાત માટે જવાનું હોય છે, અને જે એ પૈસા ભાભી ભાભી હા તમે હું બોલો છો? હા હું જે કહું છું ને એ સાંભળ જ. એ જે પૈસા આવે છે ને એ આપણા ઘરના વડીલો લઈ લે છે, અને એ પૈસાથી ને તારું ગુજરાન હાલે છે. છી, અત્યાર સુધી તો એમ હતું કે આ વિધવા થાય એ જ સૌથી મોટું દુઃખ. મુંડન કરાવી એ આપણી એટલી કમનસીબી. પણ ભાભી આ ક્યાંનો રિવાજ કે ધણી ખોયા પછી કોઈ બાઈને પર પુરુષ ભેગું? ભાભી આવાથી કોઈ રિવાજ હોતા હોય? મારા સુહાગને હું ભૂલી નથી, ના તો ભૂલવાની છું. મારે મારા ધણીને એક બાજુ મૂકીને કોઈ પારકાને મારો ધણી સમજવાનો, એની હારે મારે રાતો વિતાવવાની. ભાભી આવું નહીં થાય મારાથી. કરવું પડશે. તમે મારા માં સમાન છો ભાભી. તમે મને એવું કહો છો કે હું કરવું પડશે? અરે તમે મને બચાવવાના બદલે આ આગમાં હોમવાનું કામ કેમ કરવા માંગો છો? કઈ રીતે બચાવું ગોપી તને? કદાચ મારો ધણી મરી જાય ને તો મારે ફળે રસ્તે હાલવું પડે. ભાભી, ગૌરી, હા તમને બેને એક વાત કહું? હા ગોપી ભાભી. મારે મહિના જાય છે. મહિના જઈએ? મને લાગ્યું કે હું આ મુંડનના રિવાજથી બચી જાઉં ને પછી તમને બેને આ ખુશખબરી આપું. પણ આ એક રિવાજને મૂકો તો બીજો રિવાજ પકડવો પડે એમ છે. ભાભી હાલો, હું મુંડન તો કરાવી લઈ, પણ મને રાતે તો ક્યાંય નહીં મોકલી શકે ને, કેમ કે હું તો ગર્ભવતી છું. મોકલશે, કારણ કે જો પૈસાની આવક થતી હોય ને આ ઘરમાં તને મોકલશે. પૈસાની લાલચ આટું થઈને આ લોકો તારું બાળક પણ પડવી નાખશે. ભાભી, એનો અર્થ તો એવો થયો ને કે આ એમના દીકરાના જવાથી દુખી નહીં પણ રાજી થતા હોય, કેમ કે એમની એક આવકનું સાધન વધી જાય. એમનો દીકરો તો કમાતો હોય કે ન કમાતો હોય, બન્યા કે ઓછો કમાતો હોય, ગોપી, પણ વહુ હજી વિધવા થઈ, અને એમાંય તે નાની ઉંમરની વહુ વિધવા થાય, એટલે અમને તો આવકનો વધારો જ થયો. હા ગોપી, એમ જ તું સમજી લે કે તું એક આવકનું સાધન બની ગઈ છો. ગોપી ભાભી, હાય સમજાણું કે આપણી બાઈ માળાની કોઈ એટલે કોઈ કદર જ નથી. આપણને બસ માણસો પોતાની જરૂરિયાત માટે જ રાખે છે.
અને એનું કારણ કોણ છે? આપણે પોતે. હું કામ સહી આપણે પોતે. સાચી વાત છે ગોપી ભાભી. હવે હવે બહુ થયું. આપણાથી આ રિવાજ જો ન મુકાતા હોય અને એ રિવાજમાં આપણે નો સુધારા કરી શકતા હોય ને તો કહી નહીં. પણ ગોપી ભાભી, તમારી જિંદગી હું નહીં બગડવા દઉં. ગૌરી, હું હા બોલે છે? તારો ઘર સંસાર. મારો ઘર સંસાર? કયો સંસાર કે જેમાં કાલ સવારે મારો ધણી વયો જાય તો મારે આ જ રિવાજ ઉપર હાલવાનું? અરે આપણી જિંદગીનું શું? કઈ જ નહીં. એ હંતાઈનું કારણ આપણે બાયું સેવી. માફ કરજો ભાભી, માફ કરજો. આજ તમારી સામે બોલું છું પણ એનું કારણ ભાભી તમે છો. તમે અમારી હાહુ ઠેકાણે કેવા અમને સાથ દેવાના બદલે અમને પાછી પેની કરાવો છો. અરે મારા ઉપર નહીં તો ભાભી મારા સંતાન ઉપર તો તમે દયા ખાઓ. મારા બાળકને પડાવી દેશે તો એનું પાપ તમને એટલું જ લાગશે કે જેટલું બાપુજીને. નહીં ગોપી, તમારે તો સંતાન નથી ભાભી, પણ ઈશ્વરે મારી કૂક ભરી છે. એને હું કામને ઉજાડવા ઊભા થયા છો. મને કાઢો અહીંયાથી, હું મારો ગોપી મારા ભાભી. કરી લઈશ. ગોપી ભાભી, તમે ઉપાધિ કરો. તમને અટાણે સબ ઘડીએ આ ઘરમાંથી અમે ભગાડશું. ખોલ દરવાજો, ખોલ. ભાભી, તારી ભૂખ નહીં ઉજડે, નહીં ઉજડવા તો બાપુજી કે કોઈનું ધ્યાન ન હોય એમ ત્યાંથી ભાગી જાઉં છું. ઘરમાં કોઈ આદમી નથી. ગોપી ભાભી, તમે અત્યારે જ નીકળી જાઓ. કોઈની નજર તમારી ઉપર પડે ને એની પહેલા. અને આમ જો તમારું ને તમારા બાળક બેયનું ધ્યાન રાખજો. સુખી રે બેટા. હું તો જાઉં છું. જય માતાજી. બાપુ, હા, ઓલી ગોપી બહુ પકડાતી નથી કે ભાગી ગઈ છે. તમે એલા હાવ નમાલા લાગો છો બે. એક બાય નથી પકડાતી તમારાથી. હવે અડધે સુધી તો અમે આમ વાંય જતા પણ પછી ક્યાં હંતાઈ ગઈ ને. આમ જો હવામાં અદ્રશ્ય થઈ ગઈ. એમ આમ હવે વાતો કરવાનું બંધ કરવા. અદ્રશ્ય થઈ ગઈ એ માણસ છે, કઈ ભૂત નથી. મને એવું લાગે હવે ભૂત જ થઈ ગઈ છે. આપણે એને ભૂતની જેમ તો દોડીએ છીએ. હવે તમે છે ને તમારે નાક શરમ છે આ બાપાને ફરિયાદ કરવા આવો છો? આ જવાન છોકરા છો. હા હા સડી ગયો હોય એટલું ધોડ્યા. કે હંતાઈ ગયા હોય ને એવું લાગે છે. હંતાઈ ગયા હોય તમારે આંખ્યું નથી બાડા છો. પણ જડ્યા તો ને. આપણા ગામમાં બધું કેટલું બધું વેલું છે. હે? હું કાંઈ જોવા નથી જોતો. તમને નથી દેખાતો તો હું આંખ્યું બંધ કરીને કહું કે અહીંયા છે જાઓ. કેટલી ધારું છે, કેટલા ઝાડા છે, એમાં અહીંયા ક્યાં બધે એક કામ કરો, હાવે જો અહીંયા હંતાણી હોય ને તો વધારે સારું. ખાડી તો ખાય. આપણા ગામની ઓલી શેવાડા ધાર છે અહીંયા ગયા હતા. છેવાડાની ધાર બાકી છે. તો પછી હું અહીંયા આવ્યો. તો તમને કેમ ખબર? તમે આવડે તો કીધું કે હું જોતીશ નથી, જો અને જો તમને કેમ દેખાણું ન્યા ગઈ એમ? પણ તમે કીધું ધારું જોયું પણ બધી ધારું ન જોયું હોય. તમે એમ કહો છો છેવાડાની ધાર અહીંયા હાવે જ હોય. તમે હારે હાલો. હાવ જ હોય તો તેને ખાઈ ન જાય. આ તો ખાઈ ગયા હોય તો કઈ વાંધો નહીં, તો ઉપાડીને વહી આવશું. પછી મરી ગયો ને એનો ટકો કરશું. આ વાત ને એક બાજુ મૂકો અને આને પેલા ગોતો, નકર ગામ વાળા છે ને આપણને ગોત. હા,
ના ના એને ખાઈ ગયા હોય એટલે નો જડે ને. પણ બાપુ તમે ક્યાં પણ આવું વિચાર કરો હો? નથી જડતી ને, હાલો મારે હારી. જડે હું નહીં, હાલ. હા હાલો મોર થાવ. આ આખા ગામમાં તને ગોતે છે બધા, અને તું અહીંયા બેઠી છો હે? ભાઈ તું અહીંયા અહીંયા એટલે આ આપણા બાપની આબરૂનો કઈ વસર કર્યો છે કે હે? કર્યો છે વિચાર, અંધોએ વિચાર કર્યો છે ભાઈ. બાપુનો વિચાર કરીને તમે મને જ્યાં પવણાવી હું પવણી ગઈ. એમના જે રિવાજ હતા મેં હંધાઈ રિવાજ આજ સુધી માયના. મને નથી સમજાતું કે આ મુંડન રિવાજ શું છે. અરે મુંડન રિવાજ છે, ગામમાં રીતિ રિવાજ હાલતા હોય ને એ રિવાજ પ્રમાણે હાલવું પડે. હું છે તો આ ગામના કે છે, આપને નથી ખબર તો આ બધું ગામમાં થાય છે ને એ જાણી લેવાનું હોય. ન તો કઈ જાણવું છે કે ના તો હવે મારે કોઈ રિવાજ માનવા છે. હવે મારા હાટું બસ એક જ વસ્તુ મહત્વની છે, અને એ છે કે હું મારા પોતાના હાટું જીવું. હંધાઈ હાટું જીવી હું જન્મી ત્યારથી. નાની હતી ત્યારે બા ને બાપુજી કહેતા એમ જીવતી. મોટી થઈ એટલે સમાજના રિવાજ પ્રમાણે જીવી. પવણીને આવી તો મારા હાહરિયાના રિવાજ પ્રમાણે જીવી. ધણીને સારું લાગે એમ જીવી. પણ હવે મને ગમે ને એમ મારે જીવવું છે. તારી ઘરની મરજી નો હાલે. આ દીકરીની જાતને કેમ જીવવું ને એ એક દીકરીને ખબર હોવી જોઈએ. ભાઈ આજ સુધી મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું. આજ પહેલી વાર તારી પાસે કંઈક માંગુ છું. દઈ હકતો હોય તો દેજે. મેં આજ સુધી તને જે રાખડી બાંધી ને એ રાખડીનું ઋણ માંગુ છું. મહેરબાની કરીને કોઈને ન કહેતો કે હું અહીંયા છું. એ વાતની જાણ કોઈને ન કરતો. હું મારું જીવન મારી રીતે વિતાવી લઈ. જો મને મારી માતાજી અહીંયા સુધી પુગાડી છે તો આગળનો માર્ગ એને વિચાર્યો જશે. અરે માતાજીએ જે માર્ગ વિચાર્યો હોય એ, પણ આ તું જો મુંડન નહીં કરાવ ને તો આપણા બાપની આબરૂ જાહે. એનો તો કંઈક વિચાર કર. મુંડન તો કરાવવું પડે ને કે જો હું એમની ઘરની વિધવા થઈને જીવું. હવે હું એક માં થઈને જીવવાની છું. એટલે મારા પેટમાં બાળક છે. તું મામા બનવાનો છો. એક ભાઈ તરીકેનું ઋણ ન ચૂકવું તો કઈ નહીં, પણ એક મામાનું ઋણ તો ચૂકવું જે આ દુનિયામાં આવ્યો જ નથી. એના હાટું તું આટલું તો કરી શકે ને. તને ખબર નથી ભાઈ, વાત મુંડનથી નહીં પૂરી થઈ જાય. મને ગૌરી હંતીએ વાત કરી. આ ગામના અનેક રિવાજ છે. મારા ગર્ભમાં બાળક છે તો બની શકે મારા બાળકને પડાવી દે, બની શકે મારું દિયરવટું કરાવી દે, બની શકે ને કે અશોકભાઈ જેને હું કહું છું એની બીજી બાયડી બનીને મારે રહેવું પડે, બની શકે કે મારો હારો પોતાની વાસનાનો કોઠો મારા ઉપર ઠાલવે. તને નથી ખબર ભાઈ કે આ ગામમાં અનેક રિવાજ છે. વિધવાનું ખાલી મુંડન જ કરે આ વાત પતતી નથી. આ વાત નથી પતતી ભાઈ. બેન જે વિધવા હોય ને એની હારે ગામનો ગમે એ પુરુષ આવીને સંબંધ બાંધે છે. હવે તું જ કે તું તારી બેનને આ ગામમાં જોઈ હકીશ આવી રીતે? ના બેન ના, બેન મારાથી જે ભૂલ થઈ ને એ મને માફ કરી દેજે. હું પાપ તો હું કોઈ દી નહીં કરું. હાલ તું મારી હારે હાલ, હું તને આપણા ઘરે લઈ જાઉં. હાલ. ના ભાઈ, નહીં આવી શકું. મારા હાહરિયાની હંધાઈ આપણા ગામે આવીને મને પાછી લઈ જાય અને ફરીથી મને પકડીને એમના ઘરે પૂરશે. મારે મારું જીવન હવે પાંજરામાં પુરાઈને નથી કાઢવું. તારા બનેવીનું આજે નિશાની છે ને
એને લઈને હું એટલી આગે વહી જઈશ કે આ લોકો મને ગોતી જ ન શકે. પણ બેન તું એકલી તું જલ્દી ઘરે જા અને તું જઈને હંધાઈને એવું કહે કે મારી બેનને મેં આખા ગામમાં ગોઈતી પણ એ નથ. મને લાગે છે કે એને કૂવો બોરી લીધો. જા તું હંધાઈને જઈને એવી જાણ કરી દે એટલે આ લોકો મને ગોતવાનું બંધ કરે. હા બેન જાઉં છું. તું મારી હારે સોને તો હવે મારે કોઈથી બીવાની જરૂર નથી. હે જગદંબે મને એટલી શક્તિ આપજે કે હું મારી કુખને લઈને કોઈ એવી જગ્યાએ આશરો લઈ લઉં કે જ્યાં એનું જીવન શાંતિથી અમે વિતાવી શકીએ. બાપુજી હે માં મોટા ભાઈ તમે હા અમે તમને શું લાગ્યું કે તમે અમારાથી છુપાઈ જાઓ, અમારી પકડમાં નહીં આવો એટલે ગામના રીતિ રિવાજોથી બચી જાઓ કા? એને ભાગ છે. હે? મોટા ભાઈ હું તમારા ઘરની વહુ છું. અમે ક્યાં ના પાડવીશ? જેઠ થઈને મારો હાથ પકડો છો. તમે ગામના રીતિ રિવાજ પ્રમાણે હાલો ને તો તમે અમારા વહુ, નકર નહીં. સમજાણું? મોટા ભાઈ હા, મુંડન તો છે ને તમારે કરવાનું જ છે, આ કરવું જ પડશે. મોટા ભાઈ હું તમારા ઘરની વહુ ત્યાં લગન ને ત્યાં લગન તમારા ઘરમાં રહું. હવે હું તમારા ઘરમાં રહેવા નથી માંગતી. મોકો મને. જા. આપણા ગામનો એક નિયમ છે ઈ તો કે આપણા ગામનો વાંઢાનો નિયમ છે. અને હજી ખાલી મુંડન જ નહીં, આપણા ગામના જેટલા વાંઢા છોકરા હોય ને 35-40 વર્ષના, ઈ તો હજી તમારા ઉપર અત્યાચાર કરશે, એની હવસ સંતોષ છે, ઈ તો હજી બાકી છે. હા, જાણું છું, તોય જાણું છું અને એટલે જ તમારું ઘર મૂકીને આવીશું. તમારા આ રિવાજ નહીં, આને કહેવાય કુરિવાજ. હે જગદંબે, તું એ માસો ને આજ હું એક માં જ છું. તું વિશ્વની માં અને હું મારા કુખમાં રહેલા બાળકની માં. અને આજ તારે આ રિવાજને આ સમાજમાંથી દૂર કરવો જ પડશે. મને શક્તિ દે માં, શક્તિ દે મને. હજી કહું છું, બાઈને નિર્મળ સમજીને એના જીવન આરે મજાક કરવાનું બંધ કરી દો. પણ આ વહુ અમે નથી નિયમ બહાર પાડ્યા, રીતિ રિવાજો. એટલે હાથ પકડે એનો લઈ લે હથિયાર. આજ નહીં, આજે નહીં બાપુજી. આજ સુધી મારા મા બાપે મારા હાહરિયામાં તમે જેમ કીધું એમ હું જીવી. હું કોઈ દી કોઈ હામું નથી પડી. પણ આજ એટલે પડું છું પણ કેમ કે હું ખાલી તમારા ઘરની વહુ નહીં, તમારા દીકરાની ભાઈની સૌ, તમારા પૌત્રની માં સૌ. તમને ખબર નહીં હોય પણ મારી કોખમાં તમારા દીકરાનું સંતાન છે. મને હંધિયાઈ ખબર છે કે તમે તમારા ગામના વાંઢા, તમારા ગામના વિધુર એ હંધાઈની પાસે મને મોકલીને પૈસા રડશો. નહોતી જાણતી હું કેવા ગામમાં પડ્યો છું કે જ્યાં રિવાજ નહીં, બાયું હાટું કુરિવાજ હોય છે. કાંઈ નહીં, આ પણ રિવાજ. લાવો, દાંતરડું લાવો મારી પાસે. દાંતડું હા. બાપુ, 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 હશો. અને તમે બચશો નહીં. તમે જ છો આ ગામનો એક પુરુષ નહીં બચે.
અને આજ લગી વિધવાઓની આ હાલત કરી છે ને એને હું મૂકીશ નહીં. આનામાં રણ શાંતિ આવી ગઈ ભાઈ ગસકા ઠંડી આવી ગઈ છે. હે જગદંબે, તારા લાખો ઉપકાર કે જે ક્ષણે મને મારા હગા ભાઈએ સાથ ન આપ્યો એ ક્ષણે માવડી તું આવીને ઊભી રહી. હે દેવી, ક્ષમા કરજે મને, મેં મારા હગા હાહરાનો જીવ લીધો. માફ કરજે માવડી મને, અને શક્તિ દેજે મને માં, જે મારા કુખમાં છે ને એને હું ઉછેરીને મોટું કરી શકું. હા, તાર લગી તો વિચારતી હતી કે હું આ ગામ મેલીને વહી જઈશ, પણ જો હું ગામ મેલીને જઈશ તો હે માવડી, આ ગામની હંધીએ વિધવા બાઈનું થાહે હું. હંધીએ બાયુને આવી જ રીતે રંછેડતા રહેશે, હંધીએ બાયુને આવી જ રીતે હેરાન કરતા રહેશે, રંજાડતા રહેશે, અને હરેક બાઈ પીડા ભોગવી ભોગવીને મરતી રહે. આના કરતા તો માં કુતલખાનું હારું કે જ્યાં બાયુને આ ધંધો કરવાનો હોય છે. પણ આ ગામમાં તો બાયુને માથે લાજ રાખવાની, અને વિધવા બન્યા પછી દરેક વાંઢાઓની, દરેક વિધુર જણની રખેલ બનીને રહેવાનું. પણ જો હું આ ગામમાંથી વહી જઈશ તો હું સ્વાર્થી કહેવાઈશ. એક એવી સ્વાર્થી કે જે પોતાના સંતાન હાટું થઈને અનેક બાયુને આવી જ રીતે આ જ હાલતમાં મૂકીને છટકી ગઈ. બની શકે ને માં કે હંધાઈ પાસે આ હિંમત ન હોય, પણ હે ચંડી, હે જગદંબે, હે કાલી, આજે તારી શક્તિ માની એક થોડી એવી શક્તિ મને આપ, જેથી કરીને આ ગામની હંધીય બાયુને હું બચાવી શકું. એમની અરે જ્યાં ખોટું થાય છે ને હું નહીં થવા દઉં. હવે આ હંધાઈ રિવાજનો નાશ થવો જરૂરી છે માં. જેવી રીતે તે રાક્ષસોનો વધ કર્યો ને એવી જ રીતે ગામના હંધાઈ રાક્ષસો જે બાયુને પોતાના પગની ધૂળ સમજે છે ને એ હંધાઈનો વધ થવો જરૂરી છે. કાં તો એમનો વધ થવો જોઈએ અને કાં તો એમની આ દુર્બુદ્ધિનો. બાકી હવે આ સહન હું નહીં કરવા દઉં કોઈને. હવે આ ગામની કોઈ વિધવા બાઈ આવી પીડા નહીં ભોગવે માં. શક્તિ દેજે મને માં, ભેળી રહેજે મારી. ભાભી, આ ગોપી ભાભી કોઈને મળ્યા તો નહીં હોય ને? બધું હવે ભગવાન ભરોસે છોડી દે, જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય. આપણે તો એવી પ્રાર્થના કરી. આપણે પાછા બહાર નથી જઈ શકતા કે ખબર પડે કે ક્યાં હે ને ક્યાં નહીં. હાલો ને પર સાગરભાઈ, ગોપી ભાભી મળ્યા? ના, ગોપીબેનની બધાએ ગોતી લીધા પણ ક્યાંય મળ્યા નથી. એના કાંઈ સમાચાર જ નથી, ક્યાં છે શું છે. હા સાગરભાઈ, અમને ઉપાધિ થઈ કે ક્યાં હશે. એટલે અમે તો બધે ગોતી લીધા, અમે તો આખા ગામમાં જોઈ લીધું, પણ ગોપીબેન તો ક્યાંય જોવા જ નથી જડ્યા.
ક્યાં ગયા એ જ ખબર નથી કાંઈ. બધે તપા કરી લીધી, બધે તપા કરી લીધી છે. ક્યાંયથી વાવડ નો મળ્યા. અરે એના વાવડ હું જડવાના, ક્યાં ગયા હશે, શું કરતા હશે, કાંઈ ખબર નથી. ગામના બધા માણસોને પૂછી લીધું, કોઈ એમ નથી કીધું કે ગોપીબેન મને અહીંયા જોવા જડ્યા હતા. કાંઈ વાંધો નહીં ભાઈ, મળી જશે. સમાચાર મળે તો કેવડાવજો. હા મને તો એમ હતું કે ક્યાંક ગોપી ભાભી કોઈના હાથમાં ન આવી ગઈ. સાગરભાઈને નથી જડ્યા ને, એનો મતલબ કે કોઈને નહીં મળે. ગોપી અને એનું સંતાન સુરક્ષિત છે. હા, સાગરભાઈ, એટલે ગોપીબેનને આ ભગાડવામાં તમે બે પણ સામેલ છો એમ ને? હા. સાગરભાઈ, જુઓ પરિસ્થિતિ એવી હતી ને એટલે અમે ગોપી ભાભીને ભગાડ્યા, પણ ભગવાન માટે હા અમારે એકીને ઘરવાળાને ન કહેતા હોય. જો અમે એટલે પકડ્યા કે તમે મામા બનવાના છો. અરે. એ બે જીવને બચાવવાના હતા અમારે. મને બધી ખબર છે ગોપીબેન ક્યાં છે. બધી ખબર છે. હા, ગોપીબેને બધી હકીકત મને કહી દીધી છે, પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ગોપીબેન જ્યાં છે ને ત્યાં સુરક્ષિત છે. ક્યાં છે? કઈ હાલમાં છે? અરે એને કાંઈ વાંધો નથી, હું એની પાસેથી જ આવું છું. હવે માતાજી અને ઉપરવાળાએ જે ધાર્યું હશે ને એ થાય, પણ અટાણે તો એને કાંઈ ઉપાધિ જેવું નથી. કાંઈ વાંધો નહીં સાગરભાઈ, તમે આટલું કીધું ને તોય અમારી હિંમત ઘણી વધી ગઈ કે હવે ગોપી ભાભીને કાંઈ નહીં થાય. ઉપાધિ કરતા નહીં. સાગરભાઈ, એનું એના બાળકનું ધ્યાન રાખજો અને પાછા જાવ તો યાદ આપજો કે બહુ યાદ કરે છે ગૌરી. અને તમારે આહુડા પાડવાની કાંઈ જરૂર નથી, એનું ધ્યાન માતાજી જગદંબા રાખશે. સાચી વાત. ભાભી, હા તો કંઈક ચમત્કાર જ થયો કે હું હા સાગરભાઈ ગોપી ભાભીની હારો હાર. ગોપી ભાભી, ભાભી તું પાસે શું કામ આવી અહીંયા? હા, એક તો આટલો મોટો જીવના જોખમે તમને મોકલા હતા અને પાછા તમે અહીં આવ્યા. આ તો હતા ન્યા. ના, એમને એમ નથી આવી. આપણા હારાનો શિવ લઈને આવી. મારે એવું નહોતું કરવું ભાભી, અને એવું ન જ કરવું જોઈએ. પણ જે માણા પોતાની જ ઘરની લક્ષ્મીનો સોદો કરતા હોય, વેપાર કરતા હોય, એ માણાને કેવી રીતે બક્ષી દેવાય? યાદ આવી ગયું કે મારા હગા જેઠ છે, એટલે હંધુય સારું થયું. નહીતર લગભગ અત્યારે તમારા ચોરી ચાંદલા ન હોત. ગોપી, તે ખબર પડશે તો હવે હું થાય કોને? તારા બાળકનો તો વિચાર કરો. કોને ખબર પડશે ભાભી? અશોકભાઈ અને મહેન્દ્રભાઈ ત્યાં જતા અને એમને હંધીએ ખબર છે. એ હજી ઘરે નો આવ્યા? નહીં, હજી નથી આવ્યા ઘરે. બીકાઈ ગયા હશે. પોતાના બાપની મોત જોઈને ત્યાંથી ભાગી ગયા. હાચા દીકરાઓ હોત તો અહીંયા ઊભા રહેત ને. ખબર નહીં ભાગીને ક્યાં ગયા હશે. પણ સાચું કહું ગૌરી, આ અંધુય મારા હાથમાં નહોતું. આ તો જગદંબે મને તાકાત આપી. ખબર નહીં મારામાં કાલી ક્યાંથી આવી ગઈ અને આવા રાક્ષસનો મારી પાસેથી વધ કરાવી ગઈ. પણ મને નથી લાગતું કે જે થયું એ ખોટું થયું હોય. હા ગોપી ભાભી, જે કાંઈ થયું ને એ ખોટું નથી થયું. આજ તમે જે આવડું મોટું કામ કર્યું છે ને એનાથી આ ગામની ઘણી વિધવાને હિંમત ચડશે અને ઘણાય જણની હિંમતે ભાંગશે. હવે પછી જો કોઈને પોતાના દીકરાની વહુનું મુંડન કરાવવું હશે ને તો એકવાર તમને યાદ કરશે. જો કોઈને પોતાના દીકરાની વહુને વેચવી હશે ને તો એને ગોપી યાદ આવશે. ગૌરીની વાત હાસી છે ગોપી, મને માફ કરી દેજે. હું આ ઘરની મોટી હોઉં છતાંય ભાભી, તમે જ તો મને સાથ આપ્યો અહીંથી જવા હાટું. પણ ગૌરી, મોટા ભાભી,
મેં એક નિર્ણય લીધો છે. નિર્ણય? હા, મેં વિચાર્યું છે કે જો હવે આપણા ગામમાં કોઈ વિધવા બાઈનું મુંડન કરાવવામાં આવે કે પછી એને વેચવાની કોશિશ કરવામાં આવે ને તો હું લડીશ, પણ એમાં મને તમારા સાથની જરૂર છે. હું આપીશ. હા ગૌરી ભાભી, વચન આપો મને કે આજ પછી આ ગામમાં કોઈ પણ સ્ત્રી આરે ખોટું થશે ને તો આપણે ત્રણેય રણચંડી બનશું. હા ગોપી ભાભી, હવે પછી ગામની કોઈ પણ વહુ હારે જો વિધવા થયા પછી અન્યાય થયો તો ત્યાં સૌથી પહેલા આપણે ત્રણેય ઊભી રહેવું. હા ગોપી, હા સમાજના આજ લગીન જે કઈ રિવાજો હાલતા આવ્યા છે ને એ કુરિવાજોને આપણે તોડીશું. અને એટલું જ નહીં, અત્યારે જે બાયું આ વિધવા થયા પછી પીડાય છે ને એના એકના ઘરે જઈને એને આ પીડામાંથી આપણે મુક્તિ દેવું. બસ તો મારી જગદંબા કરે કે મારા કોખે દીકરીનો અવતાર થાય અને એ દીકરી પણ કાલી જેવી વિકરાળ હોય. જો તમારા બહેનનો સાથ હશે તો હવે આ ગામમાં કોઈ આરે ખોટું નહીં થાય.